પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો તો રેપિડ રિવિઝન ની અંદર આપણે કાલે એ યુનિટ જોતા હતા, કચ્છ એન્ડ દેવિયાની. બરાબર, અડધું એવું યુનિટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. કાલે આપણે વાત કરી હતી કે કચ્છ કઈ રીતે એ શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા માટે જાય છે. શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા જવા માટેનો હેતુ એવો હોય છે કે શુક્રાચાર્ય છે સંજીવની વિદ્યા જાણતા હોય છે અને દેવમાંથી કોઈ પણ વ્યક્તિ એ સંજીવની વિદ્યા જાણતા નથી હોતા. એટલે એમના જે ચીફ એડવાઇઝર બૃહસ્પતિ છે એ બૃહસ્પતિ પાસે જાય છે અને બૃહસ્પતિ પાસે જઈને આ લોકો છે એ વિનંતી કરે છે કે તમે કંઈક અમને સલાહ સૂચન કરો કે આના માટે શું કરવું એમ. તો બૃહસ્પતિએ સલાહ આપી હતી કે તમારામાંથી કોઈ વ્યક્તિ જાઓ, શુક્રાચાર્યના આશ્રમમાં રહ્યો અને આ સંજીવની વિદ્યા શીખી લાવો. અને કચ્છ છે એ કચ્છને તૈયાર કરે છે. કચ્છ એ શુક્રાચાર્યના આશ્રમમાં જાય છે, ખૂબ સારા એવા ભક્તિભાવથી શુક્રાચાર્યની સેવા કરે છે. અને દેવ્યાની છે, દેવ્યાની કચ્છના પ્રેમમાં પડે છે, પણ કચ્છ છે એ પ્રેમનો રિસ્પોન્સ આપતો નથી કારણ કે સ્ટુડન્ટ હોય છે. આ બાજુ દેવ લોકો છે એ દેવ લોકો માંથી કચ્છ ગયો છે અને રાક્ષસો છે, ડેમોન્સ છે, તો એ અસુર છે, ડેમોન્સ છે, એ લોકો મૂંઝાય છે કે એને ખબર પડી જાય છે કચ્છ શા માટે છે અહીંયા આવ્યો છે અને એ કચ્છને છે દૂર કરવાનો પ્રયત્ન કરે છે. 2 વાર કચ્છને છે એ મારી નાખ્યો હતો. બરાબર, આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા. પહેલી વાર કચ્છને મારીને એના શરીરના ટુકડા કરીને વુલ્વ્સ એન્ડ જેકલ્સ, વરુ અને શિયાળને ખવડાવી દે છે. પછી બીજી વાર એ કચ્છને મારી નાખે છે અને એના શરીરને એ ક્રશ કરી નાખે છે, ગ્રીન્ડ કરી નાખે છે અને જે પેસ્ટ હોય છે, ઘટ પ્રવાહી હોય છે, એ સમુદ્રની અંદર વહાવી દે છે. ત્યાં સુધી આપણે વાત કરી ચૂક્યા હતા. રેડી? હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. આજે આપણે યુનિટ કમ્પ્લીટ કરવાનું છે. થોડુંક સ્પીડમાં જઈશું. ઓકે, જ્યારે હું તમને કહું કે હવે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો ત્યારે તમારે પ્રશ્ન પૂછવાનો છે. વચ્ચે એ કોઈ પણ વ્યક્તિએ છે એ ખાસ એ ક્વેશ્ચન છે એ ન પૂછવા, કારણ કે હું તમને ટાઈમ આપીશ. બરાબર, એ સમય દરમિયાન તમે તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, ચલો. તો કચ્છભાઈ છે, કચ્છભાઈ બીજી વાર છે એ મૃત્યુ પામ્યા છે. હવે શું થાય છે આગળ જોઈએ. દેવિયાની વોઝ અગેન ડિસ્પેર. ડિસ્પેર એટલે હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું. દેવયાની વોઝ અગેન ડિસ્પેર. દેવયાની ફરીવાર છે નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. જ્યારે કચ્છ ફરીવાર જંગલમાંથી પાછો ફરતો નથી, તરત જ દેવયાની છે હતાશ થઈ જાય છે, કારણ કે દેવયાનીને ખબર હોય છે કે આનો ગોબો ઉપાડ્યો હોય છે એમ. બરાબર, કચ્છને પાછો મારી નાખ્યો હોય છે એટલે દેવયાની એકદમ નિરાશ થઈ જાય છે. શી ટોલ્ડ હર ફાધર. એના પપ્પાને કહે છે. દેવયાનીના પપ્પા કોણ? શુક્રાચાર્ય. બરાબર, ભૂલી ન જતા પાછા. શી ટોલ્ડ હર ફાધર, એના પપ્પાને કહે છે that she would not wish to live unless Kutch was bought back. અનલેસ એટલે શું થાય તો કે જો નહીં તો. અનલેસ એટલે શું થાય? જો નહીં તો. આનો પોતાનો જ મતલબ નકાર થાય છે, એટલે નોટ ન હોવા છતાં પણ વાક્ય નકાર બનશે. એક ફંક્શન આવે છે કન્ડિશન. બરાબર, એક્સપ્રેસિંગ કન્ડિશન. એ કન્ડિશનની અંદર 2 કીવર્ડ આવે છે, ઇફ અને અનલેસ. ઇફ નો મતલબ થાય જો તો અને અનલેસ નો મતલબ થાય જો નહીં તો. કન્ડિશન દર્શાવે, ઓકે, શરત દર્શાવે. ચલો, શું કહે છે? શી ટોલ્ડ ટુ હર ફાધર. એના પપ્પાને કહે છે that she would not wish to live unless Kutch was bought back. જો તમે કચ્છને પાછો નહીં લાવો તો મારે જીવવું નથી. બરાબર, દેવયાની છે મનોમન નક્કી કરી નાખ્યું છે હું જીવીશ તો કચ્છ સાથે, બાકી મારે જીવવું નથી. એટલે એના પપ્પાને કહે છે કે તમે કઈ પણ રીતે કચ્છને પાછો લાવો. બરાબર, કંઈ પણ કરીને કચ્છને પાછો લાવો. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બોટ કચ્છ બેક. અને શુક્રાચાર્ય પાસે બરાબર એક મેજિક સ્પેલ હતો, તમને ખ્યાલ છે, જાદુઈ મંત્ર હતો કે જે મરેલાને ફરી વાર રિસ્ટોર ટુ લાઈફ, પુનર્જીવિત કરી શકે.
તો ફરીવાર શુક્રાચાર્ય છે એ પોતાના જાદુઈ મંત્રથી, પોતાના મેજિક સ્પેલથી બોટ કચ્છ બેક, કચ્છને પાછો લાવે છે. બરાબર, અક્કડ બક્કડ બોમ્બે ઉભો કર્યું ને શુક્રાચાર્ય ભાઈ, કચ્છ ભાઈ પાછા બરાબર આવી ગયા. The Asur were disappointed at their failures. Failures એટલે નિષ્ફળતા. Failures એટલે શું થાય? નિષ્ફળતા. The Asur were disappointed. આ બાજુ રાક્ષસો છે એ નિરાશ થઈ જાય છે, કારણ કે ભાઈ ઈ કંટાળી ગયા, બીજી વાર કચ્છને માર્યો. એ મહા મહેનતે બરાબર કચ્છને મારે છે, શુક્રાચાર્ય 2 મંત્ર બોલતા કચ્છ પાછો હતો ને, એટલે તકલીફ પડે ને ભાઈ. એટલે આ અસુરોને પણ એવું થતું હોય છે બરાબર, કે પોતે મજૂરી કરી રહ્યા છે. હા, એટલે ધ અસુર વેર ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર્સ. આ અસુરો છે, રાક્ષસો છે, એ પોતાની ફેલિયર, પોતાની નિષ્ફળતાને લીધે એ ડિસઅપોઇન્ટ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. They thought of a plan to dispose of a Kutch in a such a way that Shukracharya would never be able to bring him back again. બરાબર, શું કહે છે કે they thought of a plan. પ્લાન એટલે યુક્તિ, યોજના. એવી યુક્તિ, એવી યોજના છે એ વિચારે છે. થિંક નું V2 છે, થોટ. બરાબર, they thought of a plan, એવા પ્લાન, એવી યોજના વિશે વિચારે છે. કેવી યોજના વિશે? ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ. ડિસ્પોઝ એટલે નષ્ટ કરવું. In a such a way, એવી રીતે that શુક્રાચાર્ય would never be able to bring him back to life. કે શુક્રાચાર્ય ફરી ક્યારે એને પાછો જીવિત ન કરી શકે. બરાબર, આ બધા રાક્ષસો ભેગા થયા અને મેન્ટોસ ખાધી હશે ભાઈ, દિમાગ કી બત્તી જલા દે. બરાબર, એટલે આ રાક્ષસો ભેગા થઈને આ વખતે એવો પ્લાન બનાવ્યો છે, એવી યુક્તિ બનાવી છે કે હવે ફરી વાર શુક્રાચાર્ય ઈચ્છે તેમ છતાં પણ એ કચ્છને છે એ જીવિત ન કરી શકે. ઓકે. The Asur caught Kutch third time. અસુરોએ ત્રીજી વાર કચ્છને પકડ્યો. પહેલી વાર શું કર્યું હતું? તો મારીને શરીરના ટુકડા કરીને wolves and jackals, વરુણે શિયાળને ખવડાવી દીધા હતા. બીજી વાર જે કચ્છનું બોડી છે, એ કચ્છનું બોડી ગ્રીન કરી નાખ્યું હતું, બરાબર, કચડી નાખ્યું હતું, ચકદી નાખ્યું હતું, અને એના જે પેસ્ટ છે એને સમુદ્રની અંદર વહાવી દીધું હતું. હવે ત્રીજી વાર એ પ્લાન વિશે વિચારે છે. શું વિચાર્યું છે? જો આગળ ખબર પડશે. They killed him and burnt his body. Burnt એટલે બાળી દેવું, સળગાવી દેવું. બરાબર, burnt એટલે સળગાવી દેવું, બાળી દેવું. They killed him, કચ્છને મારી નાખ્યો, and burnt his body. તેઓએ કચ્છને મારી નાખ્યો અને એનું જે શરીર છે એ શરીરને સળગાવી દીધું. They collected the ashes and mixed the ashes with the divine wine. Then શુક્રાચાર્ય drank. હવે શું થયું? They collected the ashes. ashes એટલે રાખ. અને પછી કચ્છને બાળી નાખ્યો, બરાબર, અને જે રાખ હતી, જેના અસ્થિ હતા, એ અસ્થિ ભેગા કરીને શું કર્યું? તો કે મિક્સ ધ ashes with the divine wine. divine wine એટલે સોમરસ. સારી ભાષામાં સોમરસ કહેવાય, આપણી ભાષામાં દારૂ. એ કે હે સાહેબ, શુક્રાચાર્ય પીતા હશે તો આમાં લખ્યું હોય ને ભાઈ, ક્યારેક ક્યારેક પીતા હશે. બરાબર, કામ વધી ગયું હોય, થાકી ગયા હોય, એવું બધું હોય છે, ત્યારે ક્યારેક વાર તહેવારે ઠપકારતા હશે. બરાબર, આપણને બહુ ખબર નથી, કારણ કે આપણે એની હારે ત્યારે રહેતા નહોતા, નહીતર ખબર હોય. એટલે શું કહે છે? ત્રીજી વાર એ અસુરોએ કચ્છને મારી નાખ્યો, એના શરીરને છે એ બાળી દીધું, સળગાવી દીધું, અને જે એશિશ, એને જે રાખ હતી, જે અસ્થિ હતી, એ અસ્થિને કલેક્ટ કરીને, ભેગી કરીને શું કરે છે? તો કે ડિવાઇન વાઇન, સોમરસની અંદર નાખી દે છે. And that શુક્રાચાર્ય drank. અને એ સોમરસ શુક્રાચાર્ય ઘટઘટાવી જાય છે, પી જાય છે ભાઈ. બરાબર, સોમરસ છે શુક્રાચાર્ય પી ગયા. આગળ શું થાય છે? When Kutch was missing again, દેવયાની said to her father. જ્યારે કચ્છ ફરીવાર મિસ થયો, ફરીવાર હાજર નહોતો, ગેરહાજર હતો, ત્યારે છે દેવયાની છે એ દેવયાનીના પપ્પા પાસે જાય છે અને એના પપ્પાને કહે છે, ફાધર, કચ્છ went out to gather firewood. But he has not come back. પપ્પા, કચ્છ છે ફાયરવુડ. ફાયરવુડ એટલે યજ્ઞના લાકડા. કચ્છ યજ્ઞ માટેના લાકડા લેવા માટે ગયો તો. ગેધર એટલે ભેગું કરવું, ગેધર એટલે કલેક્ટ. ઓકે, કચ્છ છે યજ્ઞ માટેના લાકડા લેવા માટે બહાર ગયેલો. But he has not come back. પણ એ હજી સુધી પાછો આવ્યો નથી. એ કે ગયો, ઈ ગયો, હજી પાછો નથી આવ્યો. Surely he is lost or dead. મને ખાતરી છે, બરાબર, શ્યોરલી એટલે ખાતરીપૂર્વક.
ખાતરીપૂર્વક હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, કાં તો એ ગુમ થઈ ગયો હશે અને કાં તો એ મૃત્યુ પામ્યો હશે. રાઈટ છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ. મેડિટેટ એટલે ધ્યાન કરવું. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ. શુક્રાચાર્ય થોડી વાર ધ્યાન કરે છે. એન્ડ સેડ, અને કહે છે યસ કચ્છ ઇઝ ડેડ, કે હા કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને હવે એને સજીવન કરવો. બ્રિંગ ટુ લાઈફ એટલે શું થાય? સજીવન કરવું. હવે એને ફરીવાર સજીવન કરવો, હવે એને પુનર્જીવિત કરવો, એ મારા માટે ડિફિકલ્ટ છે, અઘરું છે. આ વખતે અઘરું છે એ કે દેવયાનીને સમજાવે છે. આઈ એમ હેલ્પલેસ નાઉ. હેલ્પલેસ એટલે લાચાર. હવે હું લાચાર થઈ ગયો છું, મદદ વગરનો થઈ ગયો છું. બરાબર, લાચાર એટલે મદદ વગરનો. રેડી. શુક્રાચાર્ય સમજાવે છે કે હવે આ વખતે એ મારાથી કાંઈ થઈ શકે એમ નથી. હું તારી સામે એકદમ લાચાર છું, હું મદદ વિનાનો છું. ઓકે. Whenever I bring him back to life, he is slain again. Slain નો સમાનાર્થી પૂછાઈ શકે. સ્લેન નો સમાનાર્થી શબ્દ થાય કિલ, મારી નાખવું. રાઈટ છે. Whenever I bring him back to life, જ્યારે જ્યારે મેં એને સજીવન કર્યો છે, he is slain again, ફરીવાર એને મારી નાખવામાં આવે છે. તું જોતો ખરી કે દેવયાનીને સમજાવે છે, આ કઈ મફતમાં નથી આવતો, જીવ આપું છું બે વાર, અને ત્રીજી વાર મૃત્યુ પામ્યું. જ્યારે જ્યારે મેં એને જીવનદાન આપ્યું છે, જ્યારે જ્યારે મેં એને સજીવન કર્યો છે, એ ફરીવાર મૃત્યુ પામ્યો છે. ઓ દેવયાની, ડુ નોટ ક્રાય, ડુ નોટ ક્રાય. શું કહે છે? ગ્રાઈવ. ગ્રાઈવ એટલે શું થાય? દુઃખી થવું. કે છે કે ઓ દેવયાની, અરે દેવયાની, ડુ નોટ ક્રાય, ડુ નોટ ક્રાય. તું રડમાં, તું દુઃખી થામાં. જો બેટા, કે તું રડમાં, તું દુઃખી થામાં એમ. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. બરાબર. મોર્ટલ એટલે શું થાય? તો કે મરણશીલ. ઓકે, મરણશીલ એટલે મરી જાય તેવું એમ. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ. ડિસ્ટ્રેસ એટલે શું થાય? દુઃખી કરવું, ચિંતિત કરવું. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. આવા મરણશીલ વ્યક્તિ માટે તારે તારી જાતને દુઃખી ન કરવી જોઈએ એમ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવ લોકોને તારી સુંદરતાનો ખ્યાલ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. બરાબર. એમાંથી કોઈ પણ એક છે એ તારી સામે છે, એ પ્રસ્તાવ મૂકશે. પ્રપોઝ એટલે પ્રસ્તાવ મૂકવો. બરાબર. કે તું દુઃખી થામાં, હા, તને મૂર્તિઓ મળી જ જશે. દેવ લોકો છે, દેવ લોકોને તારી સુંદરતાનો ખ્યાલ છે. કોઈ પણ એક વ્યક્તિ છે એ તારી સામે, બરાબર, એ લગ્ન માટેનો પ્રસ્તાવ. હાઉ કેન આઈ નોટ ગ્રાઈ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. દેવયાની કહે છે ને પપ્પાને, જો કે હાઉ કેન આઈ નોટ ગ્રાઈ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. હું જેને પ્રેમ કરું છું એવા વ્યક્તિનું મૃત્યુ થાય તો હું કેવી રીતે દુઃખી ન થાઉં? દુઃખ તો થાય ને કે તમારે કેવું છે. બરાબર. કે હું જેને પ્રેમ કરું છું એ વ્યક્તિ મૃત્યુ પામે તો મને દુઃખ તો થાય ને, હું કેવી રીતે દુઃખી ન થાઉં એમ. હી વોઝ હેન્ડસમ, હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. તે હેન્ડસમ હતો, દેખાવડો હતો. તે ગ્રેટ, મહાન હતો. એન્ડ હી વોઝ યંગ, અને તે યુવાન હતો. કચ્છ છે કે કઈ જેવો તેવો નહોતો હો પપ્પા, એ કે સમજાવે છે ને પપ્પાને કે હી વોઝ ગ્રેટ, હી વોઝ યંગ એન્ડ હી વોઝ હેન્ડસમ. તે દેખાવડો હતો, મહાન હતો અને યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. બરાબર. એક પણ દેવ એની જેવા નથી. એ કે કચ્છ ઈ કચ્છ છે, વન પીસ છે ભાઈ. બરાબર. મારા કચ્છની તોલે કોઈ ન આવે, એવું કીધું એને એની ભાષામાં. શું કીધું? કે નો ગોડ વિલ બી લાઈક હિમ. એક પણ દેવ એની જેવા નથી. I will starve myself to death and follow him. વાહ, કમિટમેન્ટ જો એનું, કે I will starve myself. સ્ટાર એટલે ભૂખ્યા રહેવું. સ્ટાર્વ એટલે શું થાય? ભૂખ્યા રહેવું. I will starve myself. હું ભૂખી રહીશ. ટુ ડેથ, અને મૃત્યુ પામીશ. એન્ડ ફોલો હિમ, અને એનો પીછો કરીશ. આ લોકમાં નહીં તો પરલોકમાં. બરાબર. બાકી કચ્છનો પીછો કરવાનો થાય છે. બરાબર. લગ્ન તો કે હું કચ્છ સાથે જ કરીશ, કચ્છ વગર તો હું જીવી નહીં શકું. હું ભૂખી રહીશ, મૃત્યુ પામીશ, અને પછી એનો પીછો કરીશ એમ.
Shukracharya was sorry for his daughter and angry with Asur who slew a disciple under his care. આ પાઠમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. ખાસ સમાનાર્થી શબ્દ વધારે પૂછાય છે એટલે ધ્યાન રાખજો. આમાં સમાનાર્થી શબ્દ સાથે સાથે યાદ રાખતા જાજો. ઓકે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય પોતાની દીકરી માટે એ દિલગીરી અનુભવે છે. એન્ડ એંગ્રી વિથ ધ અસુર, અને એવા અસુરો, એવા રાક્ષસો ઉપર ગુસ્સે થાય છે કે who slew a disciple under his care. ડિસિપલ એટલે શિષ્ય, બોલે તો સ્ટુડન્ટ. કાલે આપણે જોયું હતું, રાઈટ છે. ડિસિપલ એટલે શું થાય? સ્ટુડન્ટ. અને કહે છે કે who slew a disciple under his care. એવા અસુરો ઉપર દુખી થાય છે કે જેમણે એની દેખરેખમાં રહેલા શિષ્યને મારી નાખ્યો. સ્લુ એટલે શું થાય? મારી નાખવું, કિલ્ડ. રાઈટ. ચલો. એટ દેવયાની's request he began summoning Kach back from the death. એટ દેવયાની's request, દેવયાની વિનંતી કરે છે એટલે કે છે એટ દેવયાની's request he began summoning Kach back from the death. ફરીવાર એ કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાની શરૂઆત કરે છે. સમનિંગ, આ શબ્દ મેં તમને કીધું હતું. સમનિંગ મતલબ કોલિંગ, રાઈટ. દેવયાની છે, દેવયાની વિનંતી કરે છે, આજીજી કરે છે કે કંઈ પણ થાય કચ્છને પાછો લાવો, કંઈ પણ થાય કચ્છને પાછો લાવો. એટલે દેવયાનીની રિક્વેસ્ટને લીધે એના પપ્પા એટલે કે શુક્રાચાર્ય ફરીવાર કચ્છને પાછો બોલાવવાની શરૂઆત કરે છે. કચ્છ આન્સર્ડ ઇન લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કચ્છ છે એના પેટમાંથી એટલે કોના પેટમાંથી? શુક્રાચાર્યના પેટમાંથી. કારણ કે પેલો જે સોમરસ પી ગયા હતા એમાં કચ્છના અસ્થિ પણ હતા. હવે મને કોઈ પ્રશ્ન ન પૂછતા કે સાહેબ એ તો મરી ગયો તો રાખ પીધી હતી, જીવતો કેમ થઈ ગયો? એ મને ખબર નથી. હો, આ બધી આદિ પર્વની વાત છે. તમારો પાઠ જ્યાં પૂરો થાય ને ત્યાં લખેલું છે, બરાબર, કે ફ્રોમ આદિ પર્વ મહાભારત. મહાભારતના આદિ પર્વમાંથી લેવામાં આવેલું છે આ યુનિટ. ઓકે. એટલે મને કાંઈ પૂછતા નહીં આમાં શું પ્રોસેસ થઈ હશે. ઓકે. એટલે શું કહે છે કે કચ્છને બોલાવવાની શરૂઆત કરે છે. એન્ડ કચ્છ આન્સર્ડ ઇન લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક એટલે પેટ. કચ્છ એ શુક્રાચાર્યના પેટમાંથી ખૂબ ધીમા અવાજે બોલે છે. આઈ એમ કચ્છ, હી સેડ. કચ્છ કહે છે હું કચ્છ છું. અહીંયા હોપ, આ બાજુ હું કચ્છ છું. બરાબર. I was killed by the asur who burnt my body and mixed the ashes with the divine wine that you have drank. એ કહે છે I was killed by asur. મને અસુરો દ્વારા, રાક્ષસો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. And who burnt my body, અને એમણે મારું શરીર સળગાવી દીધું હતું. And mixed the ashes with the divine wine, અને એની જે એશ છે, એની જે રાખ છે, એ રાખને ડિવાઇન વાઇન સોમરસમાં મિક્સ કરી નાખી હતી. And that you have drank, અને એ તમે પી ગયા. જોતા તો હો, બરાબર. રાખમાં ઈ કે હું હતો, ઓલા સોમરસમાં હું હતો, મારી રાખ હતી, ઈ તમે પી ગયા. પણ એને ખબર ન હોય ને ભાઈ. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. શું કહે છે કચ્છ? બરાબર. બી જેન્ટલ એટલે દયા કરો. અરે મારા માલિક, મારા પર દયા કરો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. કન્સિડર એટલે ગણવું. મને તમારો દીકરો માનો, મને તમારો દીકરો ગણો. એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ, કારણ કે હવે હું તમારો જ ભાગ છું. રાઈટ છે. તો હવે કોઈને ક્વેશ્ચન તો પૂછી શકે છે. હર્ષભાઈ ક્યારનો હેન્ડ રેઝ કર્યો છે. તમને મેં કીધું તું કે હું પૂછીશ. હાલો સર. ગ્રીવ એટલે? હે? ગ્રીવ એટલે ગ્રીવ. ગ્રીવ એટલે દુઃખી થવું, એવું લખાયું છે. જો ને અહીંયા જો લખ્યું, જો દેખાય છે તમને બોર્ડમાં? ક્યાંય ગયું? જોઈ રહ્યું, દુઃખી થવું. રાઈટ. હા. તો કચ્છને બિચારાને ત્રીજી વાર મારી નાખ્યો. અને ત્રીજી વાર છે એ શુક્રાચાર્યના પેટમાં છે, બરાબર. હવે શુક્રાચાર્ય કઈ રીતે એને જીવિત કરે છે એની વાત કરીએ. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની, અને પછી શુક્રાચાર્ય દેવયાનીને કહે છે કે વોટ કેન આઈ ડુ નાઉ? કચ્છ ઇઝ વિધિન મી. હવે મારે શું કરવું? કચ્છ ઇઝ વિધિન મી. કચ્છ તો મારી અંદર સમાયેલો છે. હવે તું કે દેવયાનીને ઓપ્શન આપે છે, બરાબર, કે વોટ કેન આઈ ડુ નાઉ? હવે હું શું કરું? કચ્છ ઇઝ વિધિન મી. કચ્છ તો મારી અંદર સમાયેલો છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. કાં તો હું જીવીશ, કાં તો કચ્છ જીવશે.
આઈધર ઓર આવ્યું છે, અહીંયા આવ્યું છે એટલે હું તમને એક ફંક્શન પણ સાથે સાથે યાદ કરાવી દઉં. આઈધર ઓર શું દર્શાવે? અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે, વૈકલ્પિક પસંદગી દર્શાવે. આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. રાઈટ છે. ચલો, એટલે કે છે કે કાં તો હું જીવીશ અને કાં તો કચ્છ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું. I will not live. And if you die, I also die. દેવ્યાની સામી સ્કીમ આપી. કેવી સ્કીમ આપી? જો કે ઇફ કચ્છ ડાઈસ, જો કચ્છ મૃત્યુ પામશે, I will not live, તો હું જીવીશ નહીં. કે જો પપ્પા કચ્છ મરી ગયો ને તો યાદ રાખજો હું નહીં જીવું. એન્ડ ઇફ યુ ડાય, I also die. અને જો તમે મૃત્યુ પામશો તો હું પણ મૃત્યુ પામીશ. હા, દેવ્યાની એવો સિક્કો ઉછાળ્યો, બરાબર, કે જેમાં હંમેશા એની જ જીત થાય. કે કચ્છ મરી જશે તો હું મરી જઈશ, અને જો તમે નહીં જીવો તો હું નહીં જીવું. એટલે તમારા બંનેને કોઈ પણ ભોગે સાથે રહેવું પડશે. એ તમે કાંઈક યુક્તિ કરો, કે બરાબર મેન્ટોસ ખાવી તો મેન્ટોસ ખાઈ લો, કે એમ દિમાગ કી બત્તી જલા દે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. ઇન અ ફિક્સ એટલે મુશ્કેલમાં મુકાવું, મૂંઝવણમાં મુકાવું, બરાબર. ઇન અ ફિક્સ એટલે ટ્રબલ, ઇન અ ટ્રબલ. રાઈટ. શું કે શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય છે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિક્ટરી ઇઝ યોર્સ, હી સેડ ટુ કચ્છ. કચ્છને એવું કહે છે કે વિક્ટરી ઇઝ યોર, જીત તારી થઈ છે. બરાબર. હવે કે કચ્છને એ જીત તારી થઈ છે. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર સિક્રેટ ઓફ બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. શું કહે છે કે સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ. કાઇન્ડનેસ એટલે દયાભાવ. દેવ્યાની તારી તરફ આટલી દયા દાખવે છે, આટલો દયાભાવ રાખવે છે, તો રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર, તો મારા તરફથી આ મેજિક મંત્ર, આ જાદુઈ મંત્ર રિસીવ કર. ઓર સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ, કે મરેલાને જીવિત કરવાનો આ રહસ્ય છે, એ રહસ્ય રિસીવ કર, એ પ્રાપ્ત કર. શુક્રાચાર્ય કચ્છને મંત્ર શીખવાડવા જઈ રહ્યા છે. રેડી. એન્ડ વેન યુ કેમ આઉટ ઓફ મી, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. અને જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવી જા, ત્યારે એ મંત્રનો પ્રયોગ તું મારા બોડી પર, મારા શરીર ઉપર કરજે. શુક્રાચાર્ય છે આવી યુક્તિ અપનાવી. કચ્છને મંત્ર શીખવાડવાનું કહે છે, બરાબર, શીખવાડવાનું વિચારે છે. અને કચ્છને એવું સમજાવે છે કે જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવે એટલે શુક્રાચાર્ય મૃત્યુ પામે, સ્વાભાવિક છે. તો એ સમયે, બરાબર, તું કે મંત્રનો પ્રયોગ કરીને મને જીવિત કરજે. એટલે ખબર પડી જાય કે આ ચાલે છે કે કેમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમ. ચલો. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. અને ફરી શુક્રાચાર્ય કચ્છને સિક્રેટ મંત્ર, આ રહસ્યમય મંત્ર શીખવે છે. એન્ડ આસ્ક હિમ ટુ કેમ આઉટ ઓફ હિઝ સ્ટમક. અને એના સ્ટમકમાંથી, અને એના પેટમાંથી બહાર આવવાનું કહે છે. બરાબર. શુક્રાચાર્ય કચ્છને કહે છે કે હવે તું બહાર આવી જા, મંત્ર શીખવાડી દીધો. ઓકે. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. કચ્છ પોતાની તેજસ્વીતા સાથે અપિયર થાય છે, દેખાય છે. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. અને એના ટીચરને, લાઇંગ એટલે પડેલું હું, અને એના ટીચરને અને એના શિક્ષકને એ મૃત્યુ પામીને પડેલા જોવે છે. ઓકે. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. એ પોતે નવા શીખેલા મંત્ર દ્વારા ઇમિડિયેટલી, તરત જ એ શુક્રાચાર્યને જીવિત કરે છે. હવે તો કચ્છને મંત્ર આવડી ગયો છે એટલે શુક્રાચાર્યને, બરાબર, પોતાના મંત્ર દ્વારા છે એ કચ્છ જીવિત કરે છે. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ. બરાબર. પેડ હોમેજ એટલે અંજલિ આપવી.
બરાબર, અંજલિ આપવી, કોલિંગ હિમ ફાધર. કચ્છ છે એ પછી એ શુક્રાચાર્યને પપ્પા કહીને, પિતા કહીને, બરાબર, એને અંજલિ આપે છે. એઝ, કારણ કે હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, કારણ કે એને નવો જન્મ આપનાર એ શુક્રાચાર્ય હતા, એના પિતા હતા. બરાબર, એટલે શુક્રાચાર્યને પિતા માનીને કચ્છ છે એ અંજલિ આપે છે. હવે એ કે સાહેબ આ અંજલિ કોણ છે? અંજલિ આપવી એટલે બરાબર, અંજલિનો મતલબ થાય ખોબો. ગુજરાતીમાં અંજલિનો શું કહેવાય? ખોબો. પણ પેલા છે કોઈક વિદ્યા શીખવે, બરાબર, તો એને કંઈક એ જે શિષ્ય હોય, શિષ્ય તરફથી, બરાબર, એ ગુરુને કંઈક આપવામાં આવતું. તો અહીંયા છે એના શુક્રાચાર્યને પિતા કહીને એ કચ્છ બોલાવે છે, બરાબર, એટલા માટે અંજલિ આપે એવું કે છે. કચ્છ stayed for some more time and then sought the blessing of his master to return home. શું કહે છે? કચ્છ stay for some more time, કચ્છ થોડો સમય વધારે રોકાય છે, and then sought a blessing of his master. sought એટલે મેળવવું, બ્લેઝિંગ એટલે આશીર્વાદ, અને પછી એના માલિકના આશીર્વાદ મેળવીને રિટર્ન ટુ હોમ, અને ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે. કચ્છે, બરાબર, પોતાના થેલા બેલા પેક કરી દીધા, કારણ કે પોતાનું જે મિશન હતું એ મિશન છે હવે સંપૂર્ણ થઈ ગયું છે. એ જે મંત્ર શીખવા માટે આવ્યો હતો એ મંત્ર એ શીખી લીધો છે, એટલે હવે ઘરે જવા માટે એ કચ્છ તૈયાર થઈ ગયો છે. ચલો, શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્ય કચ્છને જવા માટેની પરમિશન કહેતા પરવાનગી આપી દે છે કે હા, તમે હવે જઈ શકો છો. બટ દેવયાની seeing him about to depart said to him, depart એટલે વિદાય લેવી, depart એટલે શું થાય? વિદાય લેવી. બટ દેવયાની seeing him about to depart, પણ દેવયાની કચ્છને વિદાય લેતા જતો જોઈને said to him, કચ્છને કહે છે, don't go away, તમે જતા નહીં. You know how I have loved you from the time you were a student. શું કહે છે? કે you know, તમે જાણો છો, how I have loved you from the time you were a student, કે જ્યારથી તમે વિદ્યાર્થી હતા ત્યારથી હું તમને કેટલો પ્રેમ કરું છું એ તમને ખ્યાલ છે, એ તમે જાણો છો. હવે જતા નહીં હોય, કે હવે તમે સ્ટુડન્ટ પણ નથી, બરાબર, તમારો અભ્યાસ પૂરો થઈ ગયો છે એમ. And now that you have completed your study, it is time you should return my love and marry me. શું કહે છે? કે now that you have completed your study, હવે તમે તમારો અભ્યાસ કમ્પ્લીટ કરી નાખ્યો છે, પૂરો કરી નાખ્યો છે, it is time, હવે સમય આવી ગયો છે, you should return my love and marry me, કે તમારે મને મારો પ્રેમ પાછો આપવો જોઈએ અને મારી જોડે લગ્ન કરવા જોઈએ. દેવ્યાની કચ્છને વિનંતી કરે છે. રેડી? કે હવે તમે વિદ્યાર્થી પણ નથી, તમારો અભ્યાસ પણ પૂરો થઈ ગયો છે, એટલે હવે સમય આવી ગયો છે, તમારે મને મારો પ્રેમ પાછો આપવો જોઈએ અને મારી સાથે લગ્ન કરી લેવા જોઈએ. કચ્છ said, I respect you very much. હું તારું ખૂબ જ માન રાખું છું, તારો ખૂબ જ આદર કરું છું. You are dearer than life to me. શું કહે છે? જો, એટલે એવું નહોતું કે કચ્છ ના પાડી દીધી એટલે દેવ્યાની કચ્છને વાલી નહોતી, બરાબર. શું કહે છે? યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મને જિંદગી કરતા પણ વાલી છો. આમ જોઈ કે ગાંડી, તું મને જિંદગી કરતા પણ વાલી છો. બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બેન છો. બેન, હું કીધું? તું કે મને જિંદગી કરતા પણ વાલી છો, પણ તું મારી બેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, કારણ કે આપણે બંને ને જન્મ આપનાર કોણ છે? તારા પપ્પા છે એમ. And all my love for you is brother's love for sister. અને મારો તારા તરફનો જે પ્રેમ હતો એક ભાઈનો બેન તરફનો પ્રેમ હતો. એટલે તમે મેં કીધું હતું ખબર કે આ લોકો ક્યારેક છે જંગલની અંદર જતા ગીત પણ ગાતા અને સાથે નૃત્ય પણ કરતા. એટલે મેં તમે કીધું હતું બરાબર કે કયું ગીત ગાતા હશે, તમને આવો પ્રશ્ન થાય, કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી, એ ગાતા હશે. કચ્છભાઈ તો ઈ જ ગાતા હશે મનમાં ને મનમાં, સમજી ગયા ને? કારણ કે કચ્છ તો પહેલેથી જ એને શું માને છે? ફ્રેન્ડ માનતો હતો ને હવે તો બરાબર ઈ બેન થઈ ગઈ છે ભાઈ. ચાલો આગળ જોઈએ. કચ્છે સ્કીમ આપી દીધી દેવ્યાની તાકાત વાળી, બરાબર. હવે શું થાય છે જોઈએ કે યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવ્યાની. દેવ્યાની હજી પાછી જ પડતી નથી. શું કહે છે કે યુ આર ગ્રેટ, તમે મહાન છો, એન્ડ આઈ લવ યુ, અને હું તમને પ્રેમ કરું છું. સાંભળો તો ખરી કે એ તમને કહું, યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, તમે મહાન છો, હું તમને પ્રેમ કરું છું.
રિમેમ્બર માય લવ ફોર યુ સેવ યુ ફ્રોમ ધ ડેથ 3 ટાઈમ યાદ કરો ઈ કે. હવે ધીમે ધીમે છે ટેમ્પરેચર વધ્યું, ઇસ્ત્રી થઈ, સ્ત્રીમાંથી ઇસ્ત્રી થઈ, તપી. જો શું કે છે કે રિમેમ્બર યાદ કરો માય લવ ફોર યુ સેવ યુ ફ્રોમ ધ ડેથ 3 ટાઈમ. મારા પ્રેમને લીધે તમે 3 વાર મૃત્યુથી બચ્યા છો એમ. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. જો હું તમને પ્રેમ ન કરતી હોઉં તો હું શા માટે આવું કરું? મફતમાં જિંદગી આવે ખીજાણી, બરાબર એમ. ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડિસ્કાર્ડ એટલે નકામું ગણવું, વાહિયાત ગણવું, મહત્વ ન આપવું. શું કહે છે? ડોન્ટ ડિસ્કાર્ડ મી, તમે મને નકામી ન ગણો. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, અને મારો તમારી પત્ની તરીકે સ્વીકાર કરો. મને તમારી પત્ની ગણો ઈ કે. સમજો તો ખરી યાર ઈ કે. સમજાવે છે યુદ્ધમાં યુદ્ધ શરૂ છે. નાની નાની બાકાજી બોલે છે, બરાબર. દેવિયાની છે, દેવિયાની કચ્છને મનાવે છે, કચ્છ એકનો બે નથી થતો એમ. હવે આગળ શું થાય છે જોઈએ. It is seen if I agree to do what you say, said Kach. Agree એટલે સહમત થવું. શું કહે છે? It is seen, seen બોલે તો પાપ. It is seen if I agree to do what you say, said Kach. કચ્છ કહે છે તું જેમ કહે છો એમ હું કરું તો એ પાપ થશે. તું મને તારી સાથે લગ્ન કરવાનું કહે છે, બરાબર, તો એ પાપ થશે કે. We have spent happy days together as a sister and brother. આપણે એ સાથે ખુશખુશાલ દિવસો પસાર કર્યા પણ ભાઈ બહેન તરીકે કે. સમજ તો ખરી એમ. Let us continue that relationship. ચાલ આપણે રિલેશનશિપને એ કન્ટિન્યુ કરીએ, ચાલ આપણે સંબંધને જાળવી રાખીએ, બરાબર. તું બેન અને હું ભાઈ કે આપણે, બરાબર, લગ્ન કરવાના થતા જ નથી, આપણે ભાઈ બહેન તરીકેનો સંબંધ એ શરૂ રાખીએ. I can assure you that I cannot be tempted into sinning. બરાબર. ટેમ્પેડ એટલે ફસાવું. શું કહે છે? આઈ કેન એશ્યોર યુ, હું તને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પેડ ઇન્ટુ સિનિંગ. હું પાપમાં પડવા માંગતો નથી, હું પાપમાં ફસાવા માંગતો નથી. તું જેમ કહે છો, બરાબર, એ કાર્ય કરવા માટે હું સહમત થઈ જાઉં તો પાપ થશે ભાઈ. અને હું તને ખાતરી આપું છું હું પાપમાં પડવા માંગતો નથી. કચ્છ હાથ ઊંચા કરી લીધા. ભાઈ આપણેથી આ તારી સાથે લગ્ન થશે નહીં એકચ્યુઅલીમાં કે એમ. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. દેવયાની ખૂબ જ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. એન્ડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. કર્સ્ડ એટલે શાપ આપવું. શાપની વાત છે, શાપ નહીં. ઓકે. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. દેવયાની એટલી હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ, બરાબર. અને ગુસ્સે થઈને એ કર્સને એ શાપ આપી દે છે. કચ્છને કર્ષ આપી દે છે. કર્ષ એટલે શાપ આપવો, બરાબર. શું શાપ આપે છે? વોટ કર્સ ડીડ દેવયાની ગેવ ટુ કચ્છ? ચલો. Since you have betrayed my trust, what you have learned, અહીંથી જવાબ આવશે. What you have learned will be not, you will not able to practice. કે છે since you have betrayed my trust. Betray એટલે વિશ્વાસઘાત કરવો. Betray trust એટલે વિશ્વાસઘાત કરવો, વિશ્વાસ તોડવો. પાછા ઘણા સાહેબ કે આમાં ઘાતાંક આવે એમ એમ વિશ્વાસ તોડવાની વાત છે ભાઈ. સિન્સ યુ હેવ બીટ્રે માય ટ્રસ્ટ, તે છે એ મારો વિશ્વાસઘાત કર્યો છે, તે મારો વિશ્વાસ તોડ્યો છે. વોટ યુ હેવ લર્ન, તું જે પણ શીખ્યો છો, યુ વિલ નોટ એબલ ટુ પ્રેક્ટિસ, એનો તું અભ્યાસ કરી શકીશ નહીં, બરાબર. કે મંત્ર ભલે તું શીખી ગયો બેટા, પણ હવે તું છે એ મંત્રનો અભ્યાસ, એ મંત્રનો પ્રેક્ટિસ નહીં કરી શકે. મતલબ કે તું એ મંત્ર કોઈના પર એપ્લાય નહીં કરી શકે એમ. કચ્છ સેડ, કચ્છ સમજાવે છે, બરાબર. રૂકો જરા આઈ કે કુલ ડાઉન બેબી. કચ્છ કે છે, કચ્છ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. રિફ્યુઝ એટલે ડિનાય થાય, સે નો, ના પાડવી, નકારવું. શું કે છે? કચ્છ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. હું તને એટલા માટે જ ના પાડું છું કારણ કે તું મારી બેન છો. બેન સમજ તો ખરી કે, બરાબર. એક ધારી મંડાણી છો કે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. ડિઝર્વ એટલે ને લાયક હોવું. ડિઝર્વ એટલે ને લાયક હોવું.
આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. હું તારા શાપને લાયક નથી. મને શાપ આપમાં કે હું તારા શાપને લાયક નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. બરાબર, પેશન એટલે અતિ પ્રેમ, મોહ જેને કહેવાય. શું કહે છે કે યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. તારા વધારે પડતા પ્રેમને લીધે તું આવું કરે છો, તારા મોહને લીધે આવું બધું કરે છો. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. તું એમ કહે છો ને કે હું જે શીખો છું એ યુઝલેસ થઈ જશે, નકામું થઈ જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ. ઇમ્પાર્ટ એટલે કોઈકને આપી દેવું. બરાબર, એક્સપોર્ટ કે છે આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ. પણ એ જ્ઞાન, એ નોલેજ, એ મંત્ર હું કોઈ અન્યને શીખવાડી દઈશ. એન્ડ મેક ઇટ યુઝફુલ. અને એને શું બનાવી દઈશ? ઉપયોગી બનાવી લઈશ. રેડી? ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ. પ્લીડિંગ્સ એટલે આજીજી, વિનંતી, રિક્વેસ્ટ. શું કહે છે કે ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ, દેવયાનીને આજીજી વિનંતી કરવા છતાં કચ્છ હેડ ટુ લીવ. કચ્છ ત્યાંથી જતો રહે છે. બરાબર, કચ્છ ઘણી બધી દેવયાની વિનંતી કરે, ન જતા કચ્છ કે હવે ઊભો રહી, આ નહીં, ભાગ્યો કચ્છ નાથી. બરાબર, જતો રહ્યો. કચ્છ વોઝ રિસીવ બાય દેવ વિથ અ ગ્રેટ ઓનર. ઓનર એટલે માન. ખૂબ જ માન સાથે, સન્માન સાથે એ કચ્છનું છે એ સ્વાગત કરવામાં આવે છે. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ. અને ભગવાન ઇન્દ્ર દ્વારા એને અભિવાદન કરવામાં આવે છે. બરાબર, ભગવાન ઇન્દ્ર દ્વારા પણ છે ને અભિવાદન કરવામાં આવે છે, ગ્રીટ કરવામાં આવે છે. જો આદિ પર્વ મહાભારતમાંથી લેવાયેલું આ યુનિટ છે. ઓકે, રાઈટ છે. તો અહીંયા સંપૂર્ણપણે આપણે યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવયાની એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે એના પછીનું યુનિટ નંબર આપણે લેવાનું છે 10. રાઈટ? અગત્યના જે યુનિટ છે આપણે પહેલા પૂરા કરીશું અને પછી પાછા એકાદા 2 ગ્રામરના ટોપિક લઈ લઈશું, એટલે બંને પેરેલલ ચાલતું જાય. ઓકે, ચલો. તો આ યુનિટની અંદર કોઈને કાંઈ મુશ્કેલી, ડિફિકલ્ટી, ડાઉટ હોય તો પૂછી શકો છો મારા વાલા. કોઈ સિમિલર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.